નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી સાગઠિયાની ઓફિસમાંથી મળ્યો ખજાનો। રાજકોટના પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી રોકડ રકમ મળવાને મામલે એસીબી દ્વારા ફિગર જાહેર કરાયો છે, જેમાં 3 કરોડ રોકડા, 20 કિલો સોનું તેમજ 2 કિલો ચાંદી મળી આવી છે। આજે સવારે સાગઠિયાની ઓફિસમાં એસીબી દ્વારા રોકડ તેમજ સોનું ચાંદી કબજે કરાયું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠિયાનું લોકર અને ઓફિસ ખોલવામાં આવ્યા હતા। ગઈકાલ રાતથી એસીબી દ્વારા સાગઠિયાની સંપત્તિની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, સુરતના પલસાણામાં વરસાદી પાણી ફરી વળ્યા, જેમાં પલસાણાનો ટેક્સટાઇલ પાર્કમાં પાણીમાં ગરકાવ થયો। રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં ઢીચણસમાં પાણી ભરાયા, તેથી ટેક્સટાઇલ પાર્કમાં હોડી મૂકવાની ફરજ પડી છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છવાયું છે અને છેલ્લા 2 દિવસથી સુરત સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, તથા ખાડી ઓવરફ્લો થતા હેમાદ ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, રથયાત્રામાં વરસાદને લઈને ખાસ તાકેદારી। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ સાથે જ રથયાત્રાના સમયે મેઘમહેરની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। વરસાદને કારણે પ્રભુને તકલીફ ન પડે તે માટે મંદિર તરફથી એએમસીના ખાસ પ્રકારની સૂચનાઓ સાથે કેટલીક બાબતોની અપીલ પણ કરવામાં આવી છે, જેમાં ડેમેજ લાઇટ, જર્જરિત ઇમારત પર નજર રાખવામાં આવશે, તથા રથને તકલીફ ન પડે તે માટે મંદિરની એએમસીને કડક સૂચના અપાઈ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, રાજ્યમાં આગામી 3 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। ગુજરાત રાજ્યમાં આગામી 3 જ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું। રાજ્ય પરથી મોન્સૂન ટફ લાઇન પરથી પસાર થતા આ વરસાદની આગાહી કરાઈ છે, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, તથા દ્વારકા, બોટાદમાં ભારે વરસાદની આગાહી તથા જામનગર, મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, આજે સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું મામેરું, જુઓ તમામ તૈયારીઓ। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ સતત ચાલી રહી છે। આ સમયે આજે પ્રભુ સરસપુર જશે, અહીં તેમનું મામેરું ભરવામાં આવશે, તથા આ વખતે મામેરાનો લાવો મૂળ સાબરકાંઠાના ઈડરના ગાંઠિયાયોલ ગામના વિનોદ પ્રજાપતિને મળ્યો છે। તેઓ પરિવાર સાથે મામેરું ભરશે। આ માટેની ખાસ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। સુભદ્રાજીના શણગાર ડાયમંડથી બનાવવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, 33 જિલ્લાના 217 તાલુકામાં મેઘમહેર, જાણો સૌથી વધુ ક્યાં પડ્યો વરસાદ। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે, જેમાં રાજ્યના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ આવ્યો। તેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 14.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તેમજ અત્યાર સુધી સિઝનનો 17.85% વરસાદ થયો છે। સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 28.82% વરસાદ આવ્યો, તેમજ સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 7.16% વરસાદ નોંધાયો છે। ત્યારબાદ સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની ઇનિંગ, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ। સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની સવારી આવી છે, જેમાં બારડોલી, મહુવા અને પલસાણા તાલુકો પ્રભાવિત થયા। માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ છે, તેમજ માણેકપુર ગામે સ્કૂલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। સ્કૂલમાં પાણી ભરાતા શાળામાં રજા આપી દેવાઈ છે, તથા જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા 3 દિવસમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, તથા બારડોલી, મહુવા અને પલસાણા તાલુકો વરસાદથી ભારે પ્રભાવિત થયો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અતિ ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ, જાણો ક્યાં મોકલાઈ એનડીઆરએફની ટીમ। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે, તથા અલગ અલગ જિલ્લાઓમાં ટીમોને તૈનાત કરાઈ, તેમજ રાજ્યમાં એનડીઆરએફની કુલ 10 ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે।
નર્મદા, કચ્છ અને રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ છે. તેમજ વલસાડ, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ એનડીઆરએફની કુલ 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રોષ ફેલાયો. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રોષ ફેલાયો છે, જેમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બજરંગ દળનો વિરોધ શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહેતા વિરોધ નોંધાયો છે. તેમજ રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાઈ લગાવીને વિરોધ કરાયો છે. ગઈકાલ રાત્રે બજરંગ દળે કોંગ્રેસ કાર્યાલયને પોસ્ટરો લગાવ્યા તથા જીપીસીસી ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર, પોરબંદર પંથકમાં જળબંબાકાર. જુઓ વિડીયો. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર રાજ્યની સાથે સાથે પોરબંદરનો ખેડા પંથક ભારે વરસાદ ખાબક્યો છે. કુતિયાણામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ, ત્યારે અનેક ગામોનો સંપર્ક પણ વિહોણો થઈ ગયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વરસાદને લઈને અમરેલીના સાકરોડી ડેમમાં પાણીની આવક. અમરેલીના સાકરોડી ડેમમાં પાણીની નવા આવક જોવા મળી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અનેક જિલ્લાઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યારે હવે આ બાદ વરસાદને લઈને અમરેલીના સાકરોડી ડેમમાં પાણીની આવક જોવા મળી છે. વડિયા નજીક સાકરોડી ડેમમાં નવા નીરની આવક થઈ. સાકરોડી ડેમમાં 13.5 ફૂટ પાણીની સપાટી વધી ગઈ હતી. ત્યારબાદના એવા જ અગત્યપૂર્ણ સમાચાર, કેશોદના પાંચાલથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદ પણ વરસ્યો છે. ત્યારે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ન્યૂઝ ચેનલ દ્વારા કેશોદના પાંચાલથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. જૂનાગઢના કેશોદનામાં વરસાદને લઈને કેશોદના પાંચાલમાં બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, પાકિસ્તાનની ફરી નાપાક હરકત. ભારતે ફરી એકવાર પાકિસ્તાનની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી છે. બીએસએફ જવાનોએ ફાઝિલા બોર્ડર પાસે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. બીએસએફના જવાનોએ ફાઝિલા જિલ્લામાં સરહદી ગામ સરદારપુરા પાસે આવતા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા પછી સરહદ સુરક્ષા વાડ તરફ આવતા એક પાકિસ્તાની બદમાશની શંકાસ્પદ હેલચલ જોઈને તેને ઠાર માર્યો. સૈનિકોએ ઘૂસણખોરને પકડ્યો, પરંતુ તે રોકાયો નહીં અને સરહદ સુરક્ષા વાડ તરફ આગળ વધતો રહ્યો. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, લોકસભામાં પીએમ મોદીનો ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ. લોકસભામાં સોમવારનો દિવસ ભારે હોબાળાવાળો રહ્યો હતો. લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનનો હંગામો થયો હતો. રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના, અયોધ્યા તથા હિન્દુઓને લઈને ભાષણ આપ્યું હતું અને એવું નિવેદન આપતા કહ્યું કે પીએમ મોદી પણ ચાલુ સદનમાં 2 વખત તો ઊભા થઈ ગયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો હિન્દુઓની માફી માંગવા માટે પણ માંગણી કરી હતી. ત્યારે પીએમ મોદીએ ફરી લોકસભામાં રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતા રાહુલ ગાંધીને આડે હાથે લીધા હતા અને તેઓએ કહ્યું કે તેઓએ હિન્દુની માફી માંગવી જોઈએ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મરીન ડ્રાઈવ પર દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. જુઓ વિડીયો. મુંબઈમાં ચાલી રહેલા ચોમાસા વચ્ચે મરીન ડ્રાઈવ પર દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગઈકાલે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. આ નજારો જોવા માટે લોકોની ભારે ભીડ અહીં ઉમટી પડી હતી. તમને જણાવી દઈએ કે ચોમાસાને કારણે શહેરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે,